સ્વરૂપ યોગીજી મહારાજે પ્રારંભ કરેલી આ રવિ સભા અત્યારે સમગ્ર વિશ્વમાં બીએપીએસના કેન્દ્રોમાં એક પ્રાણવાયુ સમાન છે. માત્ર રવિવારની સભાના 2 કલાક એ અઠવાડિયાના બાકીના 7 દિવસ તમામ હરિભક્તોને આધ્યાત્મિક ઉર્જા અને ઉત્સાહથી ભરી દે છે. એવો સેંકડો હરિભક્તોનો અનુભવ. મોબાઈલ ફોન ગમે એટલો સારો હોય, પરંતુ દિવસમાં એક વાર તો ચાર્જ કરવો જ પડે. એમ આપણું શરીર અને મન કદાચ ગમે એટલા સારા હોય, પણ એને આધ્યાત્મિક ચાર્જિંગ આપવું જ પડે. એટલે રવિ સભા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. આજની રવિ સભામાં આપણે જે માનવ તરીકે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવીએ છીએ, એ અસ્તિત્વના દરેકે દરેક સંજોગોમાં, માનવ જીવનની દરેક પરિસ્થિતિમાં આપણે સદાય આનંદમાં કેવી રીતે રહી શકીએ એ વિષયક કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરીએ. શરૂઆત કરીએ છીએ આજથી હજારો લાખો વર્ષ પૂર્વે ઉપનિષદ કાળથી. ઉપનિષદ કાળમાં અને એમાંય ખાસ કરીને છાંદોગ્ય ઉપનિષદમાં નારદ સનત કુમારનો સંવાદ આવે છે. નારદજી સનત કુમાર ઋષિ પાસે જઈને પોતે જે વિદ્યાઓ સંપાદિત કરી છે એની વાત કરે છે. નારદજી કહે છે કે ભગવાન, હે સનત કુમાર, હું અત્યારે લોકમાં જેટલી કઈ વિદ્યાઓ ઉપલબ્ધ છે એ તમામ વિદ્યાઓ ખૂબ સારી રીતે ભણ્યો છું, એમાં પારંગત થયો છું, અને કોઈ વિદ્યા મારે માટે અજાણી નથી. એ જમાનામાં નક્ષત્ર વિદ્યા, જ્યોતિષ વિદ્યા, આયુર્ વિદ્યા, ધનુર વિદ્યા, અક્ષર વિદ્યા, એટલી કઈ શસ્ત્ર વિદ્યા, અસ્ત્ર વિદ્યા બધી ભણાવાતી હતી. એ બધી જ વિદ્યામાં નારદજી પારંગત થયા છે. આજના જમાનામાં કહીએ તો ઇજનેરી શાખાની જેટલી કઈ બધી શાખાઓ છે, કે પછી ઇલેક્ટ્રોનિક્સ હોય, ઇલેક્ટ્રિકલ હોય, મિકેનિકલ હોય, કેમિકલ હોય, મેટાટ્રોનિક્સ હોય, આઈટી હોય, કોમ્પ્યુટર હોય, એ બધી જ વિદ્યામાં પારંગત છે. મેડિસિનની જેટલી શાખાઓ છે, કે પછી એલોપેથી હોય, હોમિયોપેથી હોય, આયુર્વેદ હોય, નેચરોપેથી હોય, કે પછી આપણી ફિઝિયોથેરાપી, જેનેટિક્સ, ગમે તેટલી શાખાઓ, બધી જ વિદ્યામાં નારદજી પારંગત થયા છે. એ સિવાયના બીકોમ લાઈન, આર્ટ્સ લાઈન, એ સિવાયની ઘણી બધી બીજી અન્ય લાઈન, અત્યારે નવું શોધાયેલું એઆઈ, જેટલી કઈ વિદ્યાઓ અત્યારે દુનિયામાં ઉપલબ્ધ છે, એ જમાનામાં જેટલી વિદ્યાઓ ઉપલબ્ધ હતી એમાં બધી જ વિદ્યામાં નારદજી પારંગત છે. અને પછી હવે નારદજી સનત કુમારને પ્રશ્ન કરે છે કે ભગવાન, અહમ શોચામિ, કે હું શોકમાં ડૂબેલો છું. મામ શોકસ્ય પારમ તારયતુ, મને હવે આ શોકમાંથી તમે બહાર કાઢો. પણ આશ્ચર્ય થાય કે આટલી બધી વિદ્યાની અંદર પારંગતતા લીધા પછી નારદજીને કયો પ્રકારનો શોક હશે, હજુ કયા પ્રકારનો અંતરથી અસંતોષ હશે, દુઃખ હશે. આ ઘટના છે ઉપનિષદ કાળથી લાખો વર્ષ પૂર્વે. હજુ આપણે થોડા આગળ આવીએ પુરાણ કાળમાં, એટલે કે ભાગવતના સમયમાં. કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય આજથી 5254 વર્ષ પૂર્વે થયું. શ્રીમદ ભાગવત લખાયું કે શ્રીમદ ભાગવતમાં યયાતિ રાજાનું આખ્યાન આવે છે. આ યયાતિ રાજા બહુ જ પ્રતાપી રાજા હતા, બહુ જ શૌર્યવાન હતા, અને સાથે સાથે બહુ જ સૌંદર્યવાન પણ હતા. એને ભગવાન પાસે વરદાન માંગીને 1000 વર્ષની યુવા અવસ્થા પ્રાપ્ત કરી. એનું કારણ એટલું છે કે અત્યારે જે મળેલી યુવા અવસ્થા એમાં પૂરી રીતે પંચ વિષયનું સુખ લેવાયું નથી. તો મને તમે 1000 વર્ષની યુવા અવસ્થા આપો કે જેથી આ સંસારના જેટલા કઈ વિષય સુખ છે એને હું સારી રીતે ભોગવી છું. ભગવાને તથાસ્તુ કીધું, અને યયાતિ રાજાને 1000 વર્ષની યુવા અવસ્થા મળી. 1000 વર્ષ સુધી સુભોગની અંદર યયાતિ રાજા ગળાડૂબ રહ્યા, અને પછી એમાંથી એને પસ્તાવો કે આટલા વર્ષો સુધી
યુવા અવસ્થામાં સારી રીતે રહીને વિષય સુખ ભોગવ્યા છતાં પણ તૃપ્તિ થઈ. એના માટે ભાગવતમાં શ્લોક લખાયો છે. જયાતિ રાજા પોતે જ બોલે છે, ન જાતું કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ અવિશ્યા કૃષ્ણ વર્તમેવ ભૂયો એવાભિ વર્તતે. આ શ્લોકનો અર્થ એવો થાય, ન જાતું કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ, કે આ વિષય સુખને જેટલા કે ભોગવીએ છીએ પણ છતાં અંદરની ઈચ્છા તૃપ્ત થતી નથી. અને જેમ જેમ વધારે વિષય ભોગમાં ઈચ્છા કરીએ છીએ કેવું થાય છે? એક દ્રષ્ટાંત આપ્યું યાદી રાજાએ, હવિષ્યા કૃષ્ણ વર્તમે. હવિષ્યા એટલે ઘી, કૃષ્ણ વર્તમન એટલે અગ્નિ. અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ શાંત ના થાય, વધારે પ્રબળ અને પ્રજ્વલિત થાય. એમ જેટલી આ વિષય સુખમાં ઈચ્છા કરીએ છીએ અંતરની ઈચ્છા વધારે ને વધારે અતૃપ્ત થતી જાય છે. એટલે એ સિદ્ધાંત ઉચ્ચારે છે કે ન જાતું કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ, કે ગમે એટલી વિષય સુખની ઈચ્છા કરીએ ક્યારેય તૃપ્તિ થવાની નથી. એમાંથી પાછા વળો, એ જ શાંતિ અને સુખનો રાજમાર્ગ છે. આ વાત થઈ આજથી હજારો વર્ષ પૂર્વે પુરાણ કાળની. ત્રીજી વાતમાં આવી, આજથી 3000 વર્ષ પૂર્વે ઇઝરાયલ પ્રદેશમાં કિંગ સોલોમન નામના રાજા હતા. બહુ જ પ્રતાપી હતા, બહુ જ સંપત્તિવાન હતા. અને એ જમાનામાં એમની પાસે 1000 મહેલ હતા. એને 1000 રાણી હતી. દરેક રાણીને રહેવા માટે અલગ ભવ્ય મહેલ, બાગ બગીચા, એ પ્રમાણે લેન્ડસ્કેપ, એ પ્રમાણેના ફુવારા અને બધી વ્યવસ્થા સાથે 1000 ભવ્ય મહેલ એના રાજ્યમાં હતા. આટલી સંપત્તિ, આટલી સત્તા, આટલા સુખ વૈભવ, સુખ સગવડના સાધનો, પણ એ કિંગ સોલોમન એવું કહેતા, બાઇબલમાં એમની કથા આવે છે કે આટલો વૈભવ, આટલી પ્રતિષ્ઠા અને આટલો પૈસો હોવા છતાં મને એવું લાગે છે કે મેં હવામાં પાછા ગયા. જો આગળ ચોથા દ્રષ્ટાંતમાં આવીએ, આજથી 500 વર્ષ પૂર્વે ઔરંગઝેબ રાજાના સમયમાં, ત્યારે મુગલ સલ્તનત ભારત ઉપર રાજ કરતું અને મોગલ કાળનો સમયગાળો લગભગ 350 વર્ષનો ગણાય છે. પહેલો રાજા હતો બાબર અને છેલ્લો 18મો રાજા હતો 1857માં અંત પામ્યા બહાદુર શાહ જફર. એ 18 મોગલ રાજાઓ થયા. એમાં સૌથી વધારે કોઈ રાજાએ શાસનકાળ લીધો હોય લાંબા વર્ષો સુધી તો હતા ઔરંગઝેબ. 50 કરતા પણ વધારે સમય એનો શાસનકાળ રહ્યો. સમગ્ર ભારત એના અંડર, એના પ્રદેશમાં, એના કબજામાં હતું. સત્તા, સંપત્તિ, સૈન્ય બધું જ એના હતું. પણ એ ઔરંગઝેબ રાજા જ્યારે જિંદગીની ડિસેમ્બર આવી ત્યારે અંત સમયે વારંવાર બોલતા કે સારી જિંદગાની કીધું ઉર્દુ શબ્દ છે, અર્થ થાય છે નકામું, કે મારી આખી જિંદગી નકામી ગઈ એવો મને અનુભવ થાય. આ વાત થઈ આજથી 500 વર્ષ પૂર્વે ઔરંગઝેબના સમય. હજુ તરા નજીક આવીએ 300 વર્ષ પૂર્વે 18મી સદીમાં યુરોપમાં રાજા થઈ ગયા ફ્રાન્સનો બોનાપાર્ટ નેપોલિયન. બહુ જ પ્રતાપી રાજા હતા. માત્ર 27 વર્ષની નાની ઉંમરે એમને અડધું યુરોપ પોતાના કબજામાં કરી લીધું. એ નેપોલિયન વારંવાર એવું કહેતો કે I have enough wealth to buy any comfort in this world. I have the world at my feet, but I have not seen 6 happy days in my life. કે આખી દુનિયાની કોઈ પણ વસ્તુ હું ખરીદી શકું એટલી મારી તાકાત છે, અને ખરેખર નથી. એ બીજી વાત કરે છે, I have the world at my feet. આખી દુનિયાને મારા પગ નીચે લાવી શકું એટલી મારી તાકાત છે, પણ I haven't seen 6 happy days in my life. મેં મારી જિંદગીમાં 6 જેટલા પણ સુખના દિવસો જોયા નથી. હજુ આગળ આવીએ, આજથી 20-25 વર્ષ પહેલા થયેલા માઇકલ જેક્સન, અમેરિકાના પોપ સિંગર, દુનિયાના એક વખતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને પોપ સંગીતથી આખી દુનિયાને રીઝવી એ માઇકલ જેક્સન. અમેરિકા દુનિયાનો એક આગળ પડતો દેશ. એ અમેરિકાના 50 રાજ્યો, એ 50 રાજ્યોનું સૌથી સમૃદ્ધ રાજ્ય એટલે કેલિફોર્નિયા.
એ કેલિફોર્નિયાનું પણ સૌથી સમૃદ્ધ શહેર એટલે લોસ એન્જલિસ, LA. એ LA નો પણ સૌથી સમૃદ્ધ વિસ્તાર એટલે હોલીવુડ. જે મુંબઈમાં બોલીવુડ છે અને આપણું ગુજરાતનું ટોલીવુડ છે. મૂળ શબ્દ બન્યો છે બોલીવુડ, બોલીવુડમાંથી આવેલો હોલીવુડ એરિયા. એ હોલીવુડ એટલે અમેરિકાનો સૌથી પોશ એરિયા. એમાં 50 એકરની જગ્યા પર માઇકલ જેક્સનનો બંગલો. ધનાઢ્ય, સંપત્તિમાં કેટલી સંપત્તિ એની પાસે હતી. થોડી પૈસાની વાત છે, થોડી મજા આવે. ભલે પૈસા આપણા હોય બીજાના જ હોય, પણ એની વાત કરવાની પણ મજા છે. આ માઇકલ જેક્સન પાસે એવું કહેવાતું એના વજન કરતા 600 ગણો સોનું એની પાસે હતું. કેટલો ભાવ છે અત્યારે 1 કિલોનો? 90 લાખ, બરાબર? 90 લાખ ગુણ્યા 60 ગુણ્યા 600, 36,000 કિલો સોનું ગુણ્યા 90 લાખ. એટલો માલિક, એટલો માઇકલ જેક્સન. પૈસા અને સંપત્તિની વાતો કેવી છે એ બીજા ગણતા હોય આનંદ. આપણે બધાએ ટ્રેનમાં અનુભવ કર્યો છે. આપણે ટ્રેનમાં હવે તો સામસામના પાટિયા ઓછા થઈ ગયા, પણ પેલી જે જૂની લોકલ ટ્રેન આવતી લાકડાના પાટિયા પર બેસવા આવતો હતો. બહુ ઓછી જગ્યા હોય વચ્ચે, સ્પેસ બહુ ઓછી હોય, લેગ સ્પેસ. સામે 4 જણા બેઠા હોય, 4 જણા બેઠા હોય. એ વખતે ક્રેડિટ કાર્ડનો જમાનો નહોતો, મોબાઈલનો જમાનો નહોતો, સોશિયલ મીડિયામાં બધા વ્યસ્ત નહોતા. એટલે બધા નવરા બેઠા હોય, એકબીજાના મોઢા જોતા હોય, સ્ટેશન આવે એની રાહ જોતા હોય. એમાં કોકરી કે પેલા ભજીયાવાળા કે ગોટા ખાવા હોય એટલે તરત પોતાની પાસે પૈસા કાઢે. એ વખતે 10-10ની નોટો હતી. તો કોકરી કાઢે નથી, તો પૈસા ગણે 10, 20, 30, 40, 50, 60, 70, 80. તો સામે કોઈ બેઠા હોય એ ગણે છે 10, 20, 30, 40, 50. પોતાના નથી કોઈ ગણે, બધાએ ગણ્યા હશે. બધા હશે ને, બધાએ ગણ્યા છે. પૈસા પોતાના નથી, બીજા ગણતા હોય તો આનંદ. માઇકલ જેક્સન પાસે 36,000 કિલો સોનું, માલિક એટલું. દુનિયાની શ્રેષ્ઠ ગાડીઓ ગણાય, રોલ્સ ને વગેરે, એ આખી ગોલ્ડ પ્લેટેડ, એમાં હીરા જડેલા. પણ એ માઇકલ જેક્સન એવું કહેતો કે આખા અમેરિકાની 30 કરોડની વસ્તીમાં મારા જેટલો દુઃખી કોઈ. થોડા સમય પછી એને જરા સુધારો કર્યો અને કીધું એક જાહેર પ્રોગ્રામમાં કે થોડા મહિના પહેલા મેં એવું કીધું હતું કે અમેરિકાની 30 કરોડની વસ્તીમાં મારા જેટલો દુઃખી કોઈ નથી, પણ એ વાત તમારે ખોટી સમજી. એને સુધારો કર્યો, નવી આવૃત્તિ. શું કીધું કે ખાલી અમેરિકાની 30 કરોડની વસ્તીમાં નહીં, પણ દુનિયાની 6 અબજની વસ્તી, અત્યારે 6 અબજ નથી, અત્યારે 8 અબજ છે, કે દુનિયાની 6 અબજની વસ્તીમાં મારા જેટલો દુઃખી કોઈ નહીં. આ 6 પ્રસંગો છે. લાખો વર્ષ પૂર્વે નારદજી અને સનતકુમાર, હજારો વર્ષ પૂર્વે પુરાણ કાળનો યયાતિ રાજા. ત્રીજો પ્રસંગ કીધો કિંગ સોલોમનનો 3000 વર્ષ પૂર્વે. ચોથો પ્રસંગ કીધો 500 વર્ષ પહેલા ઔરંગઝેબ રાજા. પાંચમો પ્રસંગ કીધો 300 વર્ષ પૂર્વે નેપોલિયનનો. અને છેલ્લે કીધો 20-25 વર્ષ પહેલાના માઇકલ જેક્સન. આ 6 પ્રસંગો અલગ અલગ સમયના છે, અલગ અલગ વ્યક્તિના છે. આ બધા જ વ્યક્તિ અલગ અલગ ક્ષેત્રના છે, છતાં એ એકબીજાને મળ્યા નથી. નારદજી કિંગ સોલોમનને મળ્યા નહોતા, ઔરંગઝેબ રાજા અને નેપોલિયન ભેગા થયા નથી, કે પછી કિંગ સોલોમન અને યયાતિ રાજા ભેગા થયા નથી. બધા અલગ અલગ પ્રદેશના છે, બધા અલગ અલગ સમયકાળના છે, પણ છતાં બધાનો અનુભવ એક જ આવે છે કે જીવન મળ્યું પણ જીવનમાં શાંતિ મળી નહીં. જીવનનું અસ્તિત્વ મળ્યું પણ અસ્તિત્વનો આનંદ મળ્યો નહીં. દુઃખી રહ્યા, ખાલીપો રહ્યો, અશાંતિ રહી, અજંપો રહ્યો, અંતરનો મનોપાત મળ્યો નહીં, યથા મળી નહીં. કેમ આવું? અસ્તિત્વ તો મળ્યું, અસ્તિત્વનો આનંદ પ્રાપ્ત કરી શક્યા. એનું એક જ કારણ છે જે ઉપનિષદ આપણને સમજાવે છે કે જ્યાં સુધી ભગવાનનું જ્ઞાન દ્રઢ નહીં થાય ત્યાં સુધી જીવનમાં ક્યારેય પણ શાંતિ કે આનંદ પ્રાપ્ત થઈ શકશે નહીં. તમૈવ વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે અયનાય. ઉપનિષદમાં લખ્યું તમ એવ વિદિત્વા. તમ એટલે કે ભગવાનને સંબોધીને લખાયું છે.
કે હે ભગવાન, તમને જાણ્યા વિના તમ એવ વિદિત્વા અતિમૃત્યુમે, કે આ સંસાર સાગરને કરવા માટે, જીવનમાં પૂર્ણ આનંદને પ્રાપ્ત કરવા માટે તમ એવ વિદિત્વા અતિમૃત્યુમે નાન્યઃ પંથા વિદ્યતે અયથા, બીજો કોઈ રસ્તો નથી. ગમે એટલી પદ કે પ્રતિષ્ઠા હોય, ગમે એટલી સિદ્ધિ કે પ્રસિદ્ધિ હોય, ગમે એટલી સત્તા હોય, સાધનો હોય, સુવિધા હોય, સગવડો હોય, સંપત્તિ હોય, પણ જ્યાં સુધી ભગવાનનું જ્ઞાન જીવનમાં દ્રઢ નહીં થાય ત્યાં સુધી જીવનના અસ્તિત્વનો આનંદ ક્યારેય પણ આવવાનો નથી. આપણી વચ્ચે પણ આપણે જોઈએ છીએ એવા કેટલાય વ્યક્તિઓ સિદ્ધિના શિખર ઉપર બેઠા છે, પ્રસિદ્ધિ અને પદમાં એવરેસ્ટ ઉપર બેઠા છે, સંપત્તિ સત્તાની કોઈ ખામી નથી, પણ જીવનનો અંદરનો વલોપાત મળતો નથી, અંદર રહેલો અજંપો મળતો નથી. અસંતોષ, અજંપો, વ્યથા, વલોપાત એ અંદર એવું એ લોકોને કોરી ખાય છે. એની પાસે સત્તા હોય, સંપત્તિ હોય, સિદ્ધિ હોય, પ્રસિદ્ધિ હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય, પૈસો હોય, કોઈ જ કામ લાગતું નથી. આપણે બેની સરખામણી કરીએ. એક બાજુ માઇકલ જેક્સન છે, બીજી બાજુ નિષ્કુળાનંદ સ્વામી છે. નિષ્કુળાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કવિ થઈ ગયા, વૈરાગ્ય મૂર્તિ. બંને ગાતા, પણ માઇકલ જેક્સન પાસે જે સંપત્તિ, એની પાસે જે સત્તા, એની પાસે જે સુખ સગવડના સાધનો, એના કરતા કરોડમાં ભાગની પણ સત્તા કે સંપત્તિ કે સાધનો નિષ્કુળાનંદ સ્વામી પાસે નહોતા. માઇકલ જેક્સન ગાતા ગાતા એવું કહે છે કે મારા જેટલો દુનિયામાં દુઃખી કોઈ નથી, અને સામે નિષ્કુળાનંદ સ્વામી ગાતા ગાતા એવું ગાય છે, કોઈ સુવિધા નથી, સગવડ નથી, કે ભાગ્ય જાગેરા જાણવા કોટી થયા કરે. શું સમજવું? તો આપણે જે સુખ માન્યું છે, આપણે જે સાધનો અને સગવડોમાં સુવિધામાં સુખ માન્યું છે, એ બહુ ઉપર થયું. એ સુખનો આભાસ છે. સાચો આનંદ એનો કોઈ વિપર્યાય નથી. એ ભગવાન અને ગુણાતીત સંત વિના આપણા અસ્તિત્વના સાચા આનંદને કોઈ નથી. આપણે સુવિધામાં સુખ માનીએ છીએ, સગવડો, સિદ્ધિ, પ્રસિદ્ધિ, પદમાં સુખ માનીએ છીએ, પણ સુખ અને આનંદ જુદી વસ્તુ છે. એક દ્રષ્ટાંતથી સમજીએ. સુખ અને સુવિધામાં તફાવત છે. સુવિધા એટલે શું? દાખલા તરીકે આપણે ઘરે પલંગ ઉપર સૂઈએ છીએ. એ પલંગ ઉપર સૂઈએ 10,000 રૂપિયાનો પલંગ છે. તમને વિચાર છે કે અમારે પૈસાની બહુ સગવડ છે, તો 10,000 નો સામાન્ય પલંગ શું લેવો? એના કરતા હું 1 કરોડ રૂપિયાનો પલંગ ના લઉં. 1 કરોડ રૂપિયાનો પલંગ તો સંપૂર્ણ સુવિધા સાથે તમને શરીરને અનુકૂળ થાય એવી રીતે આખું પલંગનું ગાદલું ગોઠવાઈ જાય, તમારા બોડીને જેવું ટેમ્પરેચર જોઈએ એવું ટેમ્પરેચર સેટ કરી દે, તમને તરત લાગે તરત પાણી આપી દે, ભૂખ લાગે તો વસ્તુ હાજર કરી દે, એવો 1 કરોડ રૂપિયાનો પલંગ તમે લઈ આવ્યા. હવે આપણે કિરાસી માંડ્યું કે 10,000 રૂપિયાના પલંગમાં સુવાથી 8 કલાકની ઊંઘ આવે, બરાબર? તો 1 કરોડ રૂપિયાના પલંગ પર સુવાથી કેટલા કલાકની આવી જોઈએ? 10,000 ના 8 કલાક, લાખના 80 કલાક, 10 લાખના 800 કલાક, તો 1 કરોડના 8,000 કલાક, બરાબર? આ સમીકરણ સાચું છે. 10,000 ના પલંગમાં સુવાથી 8 કલાકની ઊંઘ આવે, તો 1 કરોડના પલંગમાં સુવાથી 8,000 કલાકની આવી ગઈ કે ઊંઘ આવે કે ઊંઘ જતી રહે? એ હોય જતી રહે. તો બાળકો બોલે એની ખબર પડે છે, કારણ કે લાયા પછી સાચું કેવી રીતે એની સલામતી, સિક્યુરિટીનું ટેન્શન વધી જાય. તો આ સમીકરણ સાચું નથી. આપણે સુવિધા સગવડોમાં સુખ માનીએ છીએ, પણ સુખનો આભાસ છે. જ્યાં સુધી ભગવાનનું જ્ઞાન દ્રઢ નહીં થાય ત્યાં સુધી જીવનમાં ક્યારેય પણ સાચા અસ્તિત્વનો આનંદ આવી શકવાનો નથી. સાચું અધ્યાત્મ આ શીખવાડે છે કે આપણને આપણા અસ્તિત્વનો આનંદ કરાવતા છે, અને એટલે જ આપણું સાચું અધ્યાત્મ આપણને આ દિશામાં લઈ જાય છે. અને એટલે જ આપણને શીખવાડે છે કે પૈસો કે સંપત્તિ એ તમને આહાર લઈ આપે, ભૂખની ખાતરી ના આપે. પૈસો કે સંપત્તિ તમને પલંગ લઈ આપે,
ઊંઘની ખાતરી ના આપે, પૈસો કે સંપત્તિ તમને દવા નહીં આપે, દવાખાને લઈ જાય, તારા ડોક્ટર પાસે લઈ જાય, પણ સ્વાસ્થ્યની સારા રોગમાંથી મુક્ત કરે એની ખાતરી ના આપે. પૈસો કે સંપત્તિની મર્યાદા છે, સુવિધા સગવડોની મર્યાદા છે. સાચો આનંદ એ છે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમારા અંતરના આનંદમાં કોઈ દિવસ ખોટ આવવા ના દો. એ સાચું અધ્યાત્મ છે. અને એટલે જ આ અસ્તિત્વના સાચા આનંદ પર જવા માટે ભગવાન અને ગુણાતીત સંતનું જ્ઞાન એ ખૂબ જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં જ્યારે આપણે સંતો પરમહંસોનો વિચાર કરીએ છીએ ત્યારે ખરેખર આપણને બહુ જ આશ્ચર્ય થાય કે સામાન્ય માણસને પણ ના હોય એવી સુવિધા એમની પાસે નહોતી, પણ છતાં એમને ક્યારેય કોઈને જીવનમાં દુઃખ મનાવ્યું નહોતું. નિષ્કુળાનંદ સ્વામીની વાત આગળ કરી, એ નિષ્કુળાનંદ સ્વામીની થોડી વિશેષ વાત કરીએ. નિષ્કુળાનંદ સ્વામી સાધુ થયા પૂર્વે શેખવાડ ગામના વતની હતા. નામ હતું કુંવારસરનું લાલજી સુથાર. ખૂબ સારું સુથારી કામ જાણતા અને ખૂબ સારી સંપત્તિ પણ એમને ભેગી કરી. એ કેટલા સંપત્તિવાન હશે એનો એમને લખેલા કીર્તનના એક નાના ઉલ્લેખ પરથી આપણને ખ્યાલ મળે. એમને ઉલ્લેખ એવો કર્યો કે પૂર્વાશ્રમમાં જ્યારે ઘરે હતો ત્યારે 365 દિવસના અલગ અલગ 365 કેડિયા પહેરવાના નીકળ્યા હતા. એ વખતે ઉપરના વસ્ત્ર તરીકે અત્યારે આપણે શર્ટ પહેરીએ છીએ, જબ્બો પહેરીએ છીએ, ટી શર્ટ પહેરીએ છીએ, એ વખતે કેડિયા પહેર્યા હતા. 365 દિવસના અલગ અલગ 365 કેડિયા હતા. અહીંયા બેઠેલા કોઈ એવા હરિભક્ત છે કે જેને 365 દિવસના અલગ અલગ ડ્રેસ હોય ઘરે પહેરવા માટે, બહાર જવા માટે છે? લગભગ કોઈ નહીં. બહુ તો 50, બહુ તો 20-25 એવરેજ હોય, પણ 365 દિવસ અલગ અલગ તમે ઉપરનો ડ્રેસ પહેરી શકે એવી કોઈ છે ટકા? નિષ્કુળાનંદ સ્વામી પાસે આટલા કેડિયા હતા. એના પરથી આપણને અંદાજ તો મળે કે કેટલા સંપત્તિવાન હશે. સાધુ થયા, અપમાનોની પરંપરા શરૂ થઈ, હાડમારીની હેલી વરસતી થઈ, ગામોગામ વિરોધનો વંટોળ શરૂ થયો. અને કેવો વંટોળ! જોડી માંગવા માટે જાય તો જોડીનું અનાજ ફેંકી દે, લીધેલી જોડીઓ ફાડી નાખે, સંતોને મારે, ત્રાસ આપે, ગામની બહાર કાઢી મૂકે. એ અપમાનો સહન કરવાના, અગવડો સહન કરવાની, અસુવિધા સહન કરવાની, તિરસ્કાર સહન કરવાના, માર મારે તો માર સહન કરવાનો, કોઈ સામે પ્રતિકાર નહીં કરવાનો. દિવસ દરમિયાન જે ગામમાં જાય ત્યાં આ જ એમની પરંપરા હતી. વિચરણ કરીને પાછા જ્યારે ગઢડા આવે ત્યારે ગઢડામાં પણ ભગવાન સ્વામિનારાયણ એ વખતે સંતોને કોઈ વિશેષ સુવિધા આપી શકતા નહોતા. જેમ અત્યારે સ્વામીની કૃપાથી દરેક મંદિરોમાં આલિશાન સંત નિવાસ અને સગવડો છે, એ વખતે કોઈ સગવડો નહોતી. એ સંતો વિચરણ કરીને ગઢડા જ્યારે આવે ત્યારે સંત નિવાસની કોઈ વ્યવસ્થા નહીં. એ બાર ગઢડાની બજાર જે અત્યારે પણ વિદ્યમાન છે એના દુકાનના પાટિયા પડે પછી એમાં સૂઈ જવાનું. એ પાટિયા પર તો બધાને જગ્યા મળે નહીં, તો પછી ક્યાં જવાનું? જે ગેલો કાંઠો છે નદીને રેતાળ પ્રદેશમાં સૂઈ જવાનું. કાઠિયાવાડની ગેલા કાંઠે આ નદી, પથરાળ ભૂમિ, એમાં કોઈ પાથરણું પડે નહીં, ક્લોકરૂમની કોઈ વ્યવસ્થા નહીં, ગાદલું પણ નહીં, ઓશીકું પણ નહીં, ચાદર સુદ્ધા પણ મહારાજ આપી શકતા નહોતા. જે વસ્ત્રો પહેર્યા છે એ વસ્ત્રો પાથરીને સૂઈ જવાનું. ઉપર ઠંડી પડે તો ઠંડી સહન કરવાની, વરસાદ પડે તો વરસાદની જડીઓ સહન કરવાની, ઉનાળાનો સખત તાપ પડે તો તાપ સહન કરવાનો, રાત્રે મચ્છરા હેરાન કરે તો મચ્છરાની અંદર આરોગવાનું. પણ કોઈ સુવિધા વિશેષ હતી નહીં. એમાં આખી જિંદગી પસાર કરવાની. અને છતાં આ ગેલા કાંઠે આવી સહન કરતા કરતા એ નિષ્કુળાનંદ સ્વામી સંતો શું લખે છે? ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ મનાયું છે. જે માણસને બાહ્ય પ્રાથમિક સુવિધાઓ જોઈએ, ખાવા પીવા અને રહેવા માટે, એ પણ કોઈ સુવિધા સંતો પાસે નથી. અને છતાં પણ નિષ્કુળાનંદ સ્વામી શું લખે છે? કોણ જાણે આ કેમ થયું, આવ્યો અણચિંત્યું સુખ, ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખો મુખ. એવા કીર્તનમાં શબ્દો લખ્યા છે. ભાગ્ય જાગ્યા પદ છે, 11 કડીનું પદ, એક કડીમાં 4 લીટી આવે છે. એક લીટીમાં જે અમને સુખની અલમસ્તાઈનું વર્ણન કર્યું છે. આજ આનંદની ઘેલી થઈ, આજ આનંદ વધામણા,
ખોટ રહીને કાય, આમ કેવા શબ્દો લખ્યા છે. આગળ લખ્યું છે, વાગી ગયો ટંકો જીતનો, એક કલ્યાણવાદ ક્યાં ગયું, રહ્યા થયા કલ્યાણ કોટ. આપણને શબ્દકોશમાં ના મળે, આપણા વિચારમાં ના આવે એવા શબ્દો અનુભૂતિના શબ્દો લખવાના તો નથી. આ કોઈ શબ્દાનુપ્રાસ કે અલંકારની ભાષા નથી. અંદર જે અનુભવાતું હતું આનંદ, એના શબ્દો છે. અને આવા એક પદને નિષ્કુળાનંદ સ્વામીએ આવા 2,500 ભક્તિ પદો લખ્યા છે. એક પદમાં એકની ચડિયાતી વાતો અને આનંદનું વર્ણન છે. પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ એમને લખ્યો છે. એ ગ્રંથનું છેલ્લું પદ આવે છે, આનંદ આપ્યો અતિ ઘણો રે આ સમામાં વેદ પુરુષોત્તમ પ્રગટીને. 17 કડીનું પદ છે. એવું અદ્ભુત એમાં લખ્યું છે કે નોતી દીઠી નોતી સાંભળી રે પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી. કળશ ચડાવ્યો કલ્યાણનો રે સૌના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે. આગળ લખે છે કે અષાઢી મેઘે આવી કર્યા રે જાજા બીજા જાગળ પુરુષોત્તમ પ્રગટી રે. આગળ લખે છે પૂર ચાલ્યા પૃથ્વી ઉપર એને જોયા ધરતીના મળ પુરુષોત્તમ પ્રગટી. મહારાજ તમે પ્રગટ થયા અને અમારે તો અષાઢી મેઘે આવી કર્યા જાજા બીજા જાગળ. અમારે તમે તો અમને ન્યાલ કરી દીધા, કુરબાન કરી દીધા, આનંદના મહાસાગરમાં હિલોળા લેતા કરી દીધા. અમને કોઈ દુઃખ નહીં. એક ચડિયાતા આવા નિષ્કુળાનંદ સ્વામીએ 23 ગ્રંથો લખ્યા છે. 2,500 થી વધારે ભક્તિ પદો લખ્યા છે. એક પણ ગ્રંથમાં, એક પણ કીર્તનમાં કે એક પણ કડીમાં દુઃખ સરખાનો ઉલ્લેખ નથી. અમને તો અનંત આનંદના મહાસાગરમાં હિલોળા લઈએ છે એ જ ઉલ્લેખ આવે છે. યાદ રાખીએ, નિષ્કુળાનંદ સ્વામીએ આ પદો એસી રૂમમાં બેઠા બેઠા લખ્યા નથી. નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથો કે પદો પિઝા ખાતા ખાતા કે આઈસ્ક્રીમ ખાતા ખાતા લખ્યા નથી. નિષ્કુળાનંદ સ્વામી આ પદો ત્યાં હળધૂત થતા હતા, રોજ અપમાનો થતા હતા, અસગવડો અને સુવિધાઓનું કોઈ ઠેકાણું નહોતું, અને જ્યાં જુઓ ત્યાં વિરોધના વંટોળ હતા, કોઈ પ્રાથમિક સુવિધાનું નામો નિશાન નહોતું. એ સંજોગોમાં નિષ્કુળાનંદ સ્વામીના અંતરમાં કેટલો આનંદ ઉભરાતો હતો એ આપણને પડે પડે જોવા મળે છે. તો આ કંઈક વધારે છે કે જે સુવિધામાં આપણે સુખ માન્યું છે, જે સગવડો, જે સાધનો, જે સંપત્તિ, જે સિદ્ધિ, જે પ્રસિદ્ધિ, જે પદ, જે પ્રતિષ્ઠા, એમાં જે આપણે સુખનો આભાસ કરીને બેઠા છીએ ને, એ ક્યારેય આપણને સાચો આનંદ નહીં આપી શકે. સાચો આનંદ ભગવાનના માર્ગે ચાલવાથી અને ભગવાનનું જ્ઞાન ગ્રહણ કરવાથી જ આવે છે, જે આ સંતોના જીવનમાં. આવા એકને દરેક પરમહંસોનો આવો અનુભવ. મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના અગ્રગણ્ય સંત, સત્સંગની માં સમાન ગણાતા સંત. એ મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ હતો. ભગવાન સ્વામિનારાયણે આ ઉલ્લેખ ગરડા મધ્ય પ્રકરણના 65ના વચનામૃતમાં કર્યો છે કે જે મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ છે તો ગળું જીવનું કંઈ ખાવા દેતો નથી. એમાં સત્પુર સુધી સંતનો સમાગમ મળે એ ભાવ પાઠ મહારાજ ત્યાં કરે છે. ક્ષય એટલે આજના જમાનામાં જેને આપણે ટીવી કહીએ છીએ, ટ્યુબરક્લોસિસ. અત્યારે તો બહુ ક્યુરેબલ છે. ટીવી તો લગભગ હવે નામશેષ થઈ ગયો, પણ એ જમાનામાં અસાધ્ય રોગ હતો અને જેને ટીવી થયો એનું મૃત્યુ નિશ્ચિત ગણાય. એ વ્યક્તિ એ બહાર આવી જ ના શકે અને મરવાના દાડા ગણતો હોય એવી પરિસ્થિતિ. મુક્તાનંદ સ્વામીને કેટલાય વર્ષો સુધી શરીરમાં ક્ષય રોગ રહ્યો, પણ કોઈ દિવસ મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને ફરિયાદ નથી કરી કે મહારાજ તમારું ભજન કરીએ છીએ, તમારા નામનો પ્રચાર ગામો ગામ કરીએ છીએ, થોડુંક તો શરીર સારું રાખો. એક દિવસ ફરિયાદ કરી. ક્યારેય મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના નથી કરી કે મહારાજ તમારી કથા વાર્તા કરીએ, બીજાને બળ આપે તો અમને તો કોઈ શરીર સારું રાખો. કોઈ દિવસ નહીં. ઉલટાનું બીજા સંતો ભક્તો મુક્તાનંદ સ્વામીના સારા શરીર માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરે તો મુક્તાનંદ સ્વામી એમને પાછા વળતા કે તમારે મારે માટે પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી. આવા આજીવન ક્ષયના દર્દી જેને ક્ષય રોગ થયો હોય ને એને ખબર પડે ભાઈ ફેફસાનો ટીબી હોય, તેના સભામંડપના પગથિયા ચડવા હોય, એને હિમાલય ચડવા જેટલું કઠણ લાગે. એટલો વ્યક્તિ અંદરથી હાંફતો, એ શરીર અંદરથી એનું ખલાસ થઈ ગયો.
મુક્તાનંદ સ્વામી આખી જિંદગી એમાં રહ્યા. એક પણ વખત એક પણ કડીમાં કે કીર્તનમાં મને આવું દુઃખ હતું, મને આવી દુઃખની ફરિયાદ હતી, હું સતત દુઃખમાં રહેતો હતો, એવો એક નાનો સરખો પણ ઉલ્લેખ કર્યો નથી. મુક્તાનંદ સ્વામીએ 4000 ભક્તિપદો લખ્યા છે. એમાં આનંદના અને ઉભરા આવે છે એ જ પદોની વાત કરી છે. એવા શબ્દો લખ્યા છે. આજ અમૃત તણા મેરુલા વરસ્યા ભવ તણી ભાવન આજ વાંગી મુક્તાનંદ અધિક સુખ ઉપજ્યો શ્યામ સંગ સાથે દ્રઢ લગની લાગે. તો મહારાજ તમારી પ્રાપ્તિ થઈ છે, અમારે માટે તો અમૃતના મેરુલા વરસ્યા હોય એવો અમને આનંદ આવે છે. સામાન્ય પાણીનો વરસાદ નહીં, અમૃતના મેરુલા વરસ્યા હોય એવી અમને જીવનમાં આનંદની અનુભૂતિ તમે કરાવી છે. આનંદના મહાસાગરમાં હિરોરા લેતા હોય, દુઃખનો લેશ માત્ર પણ જીવનમાં અનુભવ ના હોય એવી એક સુખની પરમ અને ચરમ સીમાએ આ સંતો હતા, કારણ ભગવાનનું જ્ઞાન દ્રઢ કરીને બેઠા. આવા એક એક સંતોના જીવનમાં જ્યારે મૃત્યુ કરીએ ત્યારે આપણને લાગે છે કે જે અત્યારે સુખ માટે આપણે ફાફા મારીએ છીએ, જે સુખ માટે આપણે વલખા મારીએ છીએ, એના માટે રાત દિવસના ઉધામા કરીએ છીએ, સતત અંતરમાં આતૃત ઈચ્છા રહ્યા જ કરે કે હું આ જોઈ લઉં, હું આ ખાઈ લઉં, હું આ ફરી લઉં, હું આ કરી લઉં. આપણી ઈચ્છાઓ મટતી જ નથી. અને આટલું કર્યા પછી, આટલું ખાધા પછી, આટલું કર્યા પછી પણ અંતરમાં અવલોકન મળતો નથી. કારણ જીવનમાં ભગવાનને કેન્દ્રમાં રહે. આ સંતોના જીવનમાં ઘણા બધા અપમાનોની પરંપરા છે. અસુવિધામાં રહેતા હતા, હાડમારીની વચ્ચે હતા, પણ સતત આનંદના મહાસાગરમાં હિરોળા રહેતાના કારણે એટલું જ હતું, ભગવાનને જીવનમાં દ્રઢ કરીને બેઠા. બ્રહ્માનંદ સ્વામીના જીવન વિશે તો ખરેખર આપણને બહુ જ આશ્ચર્ય થાય. એ બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં લાડુદાનજી, રાજસ્થાન થાળ ગામના વતની અને બહુ જ પ્રતિભા સંપન્ન વ્યક્તિ હતા. એ જ્યારે ઘરે હતા રાજ રજવાડા રીઝવતા. એ વખતે મોરબીના રાજા, કચ્છના રાજા, ગાયકવાડ સરકાર, ભાવનગરના મહારાજા, એ ગુજરાતના બધા મુખ્ય માનધાતા મહારાજા કહેવાય, એ બધા કવિશ્વર આ લાડુદાનજીના પગમાં પડે. લાડુદાનજી પાસે એવી કવિત્વ શક્તિ હતી, ભલભલા રજવાડાને રીઝવી દેતા. અને સામે આ રાજાઓ લાડુદાનજીને કહેતા બ્રહ્માનંદ સ્વામીને સોનાથી તોડવા તૈયાર થતા. સોના ઝવેરા તો મોંઘી ઇનામ આપતા. એ લાડુદાનજી જ્યારે રસાલો લઈને નીકળે ત્યારે 25 એમની પાસે સેવકો હતા. એ પ્રમાણે બધા ઊંટ, ઘોડા ગાડીને બધા હાથીને બધો આખો પેગામ લઈને નીકળે અને લાખોની રોકડ રકમ સાથે લઈને ફરે. હું ક્યારેક કથામાં કહું છું કે બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં જે વૈભવશાળી જીવન જીવતા હતા એવા પ્રતિભા સંપન્ન વ્યક્તિ હતા. તો એ વખતે એમના માટે એક જ વાક્યમાં કહેવું તો કહી શકાય કે બ્રહ્માનંદ સ્વામી કહેતા લાડુદાનજી એ વખતે ગુજરાતના એલોન મસ્ક હતા, જે અત્યારે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. ભારત માટે કહેવું તો ભારતના જે મુકેશ અંબાણી છે એમ ગુજરાતના મુકેશ અંબાણી એ વખતે લાડુદાનજી હતા. સાધુ થયા અને સામાન્ય સુવિધા પણ આપણે પ્રસંગ જાણીએ છીએ કે ખુદ ભગવાન સ્વામિનારાયણ પણ એમની કસોટી કરે. જ્યારે વસ્ત્ર વિતરણ કરવાનું થયું, સંતોને ટાટ આપવાના થયા, તો મહારાજ એક સરખું માપ નક્કી કર્યું કે તમને બધાને 2 મીટર મળશે. બ્રહ્માનંદ કે મહારાજ મારું શરીર સ્થૂળ છે, 2 મીટર મને પૂરું નહીં, 3 મીટર આપો. મહારાજ કે નિયમ એટલે નિયમ નહીં. હવે જે વ્યક્તિ ગુજરાતના મુકેશ અંબાણી જેવા ધનાઢ્ય હોય અને એક હાથ વસ્ત્ર ના મળે, દુઃખ ના થાય મનમાં કે આમાં નથી રોક્યા, બીજે જતા રહીએ, થાય કે નહીં? પણ બ્રહ્માનંદ સ્વામી ત્યાં પડી ગયા અને એમની આનંદ અને ઉત્સાહથી જીવન જીવતા. અપમાનો તો એમના થતા, ગામોગામ હાડમારી તો એમને પણ વેઠવાની આવતી, પણ બ્રહ્માનંદ સ્વામીએ કોઈ દિવસ ભગવાન સમયને ફરિયાદ નથી કરી કે મહારાજ તમારું ભજન કરીએ છીએ તો અપમાનો કેટલા સહન કરવાના, થોડુંક તો તમારું ઐશ્વર્ય બતાવો, તો અમને ઐશ્વર્ય આપો. અને ખરેખર બ્રહ્માનંદ સ્વામી ઐશ્વર્યશાળી હતા જ. આમ પણ માત્ર બીજાનો સ્વભાવ ટાળી નાખે એવી તો સામર્થ્ય હતી. છે કોઈની તાકાત? પ્રસંગ એવો બ્રહ્માનંદ સ્વામીનો આવે છે કે જ્યારે જૂનાગઢમાં આખી નગર યાત્રાનું આયોજન હતું અને એ વખતે કેટલાક દેશી લોકોને વિચાર થયો, એ વખતે દ્વેષ અને વિરોધ પહેલેથી ચાલ્યો આવે. તેમને જોયું કે આ નગર યાત્રામાં ભંગાણ પાડવું. બ્રહ્માનંદ સ્વામી નગર યાત્રાના મુખ્ય આયોજક સંત હતા.
એટલે એ જે ઘોડી પર બેઠા હતા, ઘોડા પર બેઠા હતા, તો એની સામે આખું બધું વિચિત્ર એવું બધું આયોજન કરીને આખું નગર યાત્રામાં ભંગાણ પણ એવું આયોજન કરીને બેઠા. ત્યારે એ વખતે આ દેશી લોકો એક વાજી ઘોડો લઈને આવ્યા. વાજી ઘોડો એટલે બહુ જ કામોત્તેજક ઘોડો. ઘોડીને જોવે એટલે એનાથી રહેવાય નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી જ્યારે પસાર થતા હતા નગર યાત્રામાં, અને આ લોકોએ છૂટો ઘોડો મૂક્યો. અને વાજી ઘોડો, આટલી બધી ઘોડીઓ નગર યાત્રામાં હોય, એને જોઈને ઉન્મત્ત થઈ જ જાય, એનાથી રહેવાય ને નગર યાત્રામાં ભંગાણ પડે. વેશીઓ રાહ જોતા હતા કે હવે નગર યાત્રામાં ભંગાણ પડશે ને નગર યાત્રા વેરાઈ જશે. બ્રહ્માનંદ સ્વામી તો મહાચતુર, ચારણી બુદ્ધિ, એમ બધાની ચાલ તરત સમજી જતા. એમને તરત જ ઘોડા પાસે જઈ કાનમાં સ્વામિનારાયણ મંત્ર મૂક્યો, અને આ ઘોડાની જે કામ વૃત્તિ હતી ને, એ કામ વૃત્તિને છેડી ઘોડાને બ્રહ્મચર્ય વ્રત કરાવ્યું, નિષ્કામી કર્યું. આખી નગર યાત્રા પૂરી થઈ, ઘોડો શાંત હોય, બધું સામાન્ય પગલું એની જેમ રહ્યું. પછી જુનાગઢના ઇતિહાસમાં એવું લખ્યું છે કે આ ઘોડો જીવ્યો ને ત્યાં સુધી ઘોડીનો સંગ કરી શકે, એને નિષ્કામી કર્યું. આ બ્રહ્માનંદ સ્વામીની સામર્થ્ય છે. વિચાર કેટલું સામર્થ્ય કહેવાય. બીજાના ઝાડા પૈસા બંધ કરી શકાય, એ પણ એક ઐશ્વર્ય છે. પણ બીજાના કામ સ્વભાવને ખેંચી લેવો, એમાં આવો મદદમંદ ઘોડો, એની કામ વૃત્તિને ખેંચી લેવી, એ વ્યક્તિનું અંતર કેટલું નિષ્કામી હશે. બ્રહ્માનંદ સ્વામી એવી સામર્થ્યના ઐશ્વર્ય ધરાવતા. આ બ્રહ્માનંદ સ્વામી સામાન્ય દીક્ષા માંગવા માટે ટળવું પડે, રજડવું પડે, અને છતાં કીર્તનો કેવા અલ્મસ આનંદના લખે છે. એક જ પ્રસંગ સમજવા માટે પૂરતો છે. એકવાર બ્રહ્માનંદ સ્વામી એમના મંડળના સંતો સાથે વિચરણ કરીને ખામડા ગામે આવ્યા. સારંગપુરની બાજુમાં ખામડા ગામ છે. ત્યારે આપણે અહીંયા ગુજરાતથી સારંગપુર દર્શને જઈએ ત્યારે બળવાડાથી પહેલું ગામ આ કુંડળ આવે, પછી ખામડા આવે. એ વખતે ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને ત્યાં બેઠા હતા. સંધ્યા ઢળતી હતી, અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી અને એમના મંડળના સંતો ત્યાં મહારાજના દર્શન. ભગવાન સ્વામિનારાયણને પણ આનંદ થયો. ઘણા દિવસે બ્રહ્માનંદ સ્વામીને જોયા એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે બ્રહ્માનંદ સ્વામી, ઘણા દિવસે તમે આવ્યા છો, દર્શન થયા છે, તમારું કીર્તન સંભળાવો. એટલે બ્રહ્માનંદ સ્વામી તો શીઘ્ર કવિ હતા. એમને કે કીર્તન ગાવા માટે કીર્તન મુક્તાવલીની જરૂર નહોતી. સ્ટેજ ઉપર કીર્તન ગાતા યુવકો કે સંતો કીર્તન મુક્તાવલી શોધે ગયા. કીર્તન મુક્તાવલી હવે તો શોધવાની જરૂર, હવે તો એપ જ પતાવી દીધું, મોબાઈલ એપ્લિકેશનમાંથી જ કાઢે. એમને એક પણ કામ નહોતું. બ્રહ્માનંદ સ્વામીને તો આજ્ઞાથી નવું કીર્તન બનાવીને ગાઈ શકે એવી એમની સામર્થ્ય હતી. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ગાવાની પોઝિશન લીધી એ પહેલા એક વાક્ય બોલ્યા, જો કોઈ દેખતું હોય તો મારી સારંગી. સારંગી એક પ્રકારનું સંગીતનું વાદ્ય છે. સિતાર છે, વાયોલિન જેમ સારંગી એ વખતે વગાડતી, એટલે બ્રહ્માનંદ સ્વામી ગાતા વગાડીને. એટલે આ વાક્ય ભગવાન સ્વામિનારાયણે સાંભળ્યું, અને ભગવાન સ્વામિનારાયણને મનમાં થયું, અને તરત બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે બ્રહ્માનંદ સ્વામી, તમારે આવું કેમ કહેવું પડ્યું? કોઈ દેખતું હોય તો મારી સારંગી લાવો. તમારા મંડળના સંતો દેખતા નથી, ધંધાપો આવી ગયો છે, આટલું જ કેવું છે કે મારી સારંગી લાવો તો તમારા સેવક સંતો આપી દે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ફોડ પાડતા કીધું કે મહારાજ, તમે જ્યારથી ખટરસના નિયમો આપ્યા છે, મહારાજે પરમહંસોને ખટરસના નિયમો આપ્યા છે. દળિયું, તીખું, ખાટું, મોડું, એ ટીકાસવ, જે બધા 6 રસ આપણા શરીરમાં મુખ્ય છે, એ રસકસ વગરનો અનાજ દિવસમાં એકવાર ગોળો બનાવીને ખાવું, આવો નિયમ આપ્યો છે. બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે મહારાજ, તમે જ્યારથી સંતોને ખટરસના નિયમ આપ્યા છે ત્યારથી અમારા મંડળના કેટલાક સંતોને પૂરતા વિટામિન્સ કે મિનરલ શરીરમાં જતા નથી, એટલે રતાંત્રપણાનો રોગ લાગુ થયો. આપણે થોડું સાયન્સ જાણીએ છીએ કે વિટામિન એ ની ખામીથી રતાંત્રપણાનો રોગ થાય, બી ની ખામીથી બેરી રોગ થાય, સી ની ખામીથી સ્કર્વી નામનો રોગ થાય. આ બધું સાયન્સમાં આવે. એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે મહારાજ, શરીરમાં પૂરતા મિનરલ્સ જતા નથી, વિટામિન્સ જતા નથી, એટલે એની ખામીને લઈને અમારા મંડળના કેટલાક સંતોને રતાંત્રપણાનો રોગ લાગુ પડ્યો છે. એટલે જેવી સંધ્યા ઢળે એટલે એમને દેખાતું બંધ થઈ જાય
દિવસે સૂર્યપ્રકાશમાં દેખાય અત્યારે સંધ્યા ઢળી ચૂકી છે, એટલે મારે કહેવું પડ્યું કોઈ એક તું હોય તો મારી સારંગી કર. અને આ વાક્ય જ્યારે મહારાજે સાંભળ્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણની આંખમાં આંસુ કે મેં મારા સંતોને આટલા તપ કરાવ્યા તો કોઈએ ફરિયાદ પણ ના કરી, કોઈએ પોતાના શરીરની વાત પણ ના કરી, અને મહારાજની આંખમાં તળતળ આંસુ શરૂ થયા. બ્રહ્માનંદ સ્વામી જોયું કે મહારાજ અમારા દુઃખથી દિલગીર થઈ ગયા. ત્યાં તો આત્મા સારંગી આવી ગઈ અને કીર્તન ગાવાની શરૂઆત કરી. હવે આપણા જીવનમાં આવી પરિસ્થિતિ થાય, કોઈ આપણા દુઃખથી દુઃખી થાય તો આપણું દુઃખ વધી જાય કે બધાને ખબર છે, આપણે પણ આને રડવા બેસે આ ખરેખર હું મારા દુઃખને સમજી શકું, બાકી મારા દુઃખને કોઈ સમજી શકતું નથી. બ્રહ્માનંદ સ્વામી શું જોયું કે આપણા દુઃખથી તો મહારાજ દુઃખી થઈ ગયા, દિલગીર થઈ ગયા. અને ત્યાં તો આત્મા સારંગી આવી ગઈ અને ત્યાં ને ત્યાં કીર્તન એમને બનાવ્યું. એ કીર્તન આપણે વારંવાર સાંભળ્યું છે. ત્યાં કીર્તનની રચના થઈ. રાજ મારે દિન દિવાળી રે વાલા પડતા તમને બદમાળી રે, એ પદ ત્યારે બન્યું અને ગવાયું. આ પરિસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણ શું કે મહારાજ આવું એક તપ નહીં, તમે અમને આવા 1000 તપ કરાવશો ને તો પણ અમે નહીં પાછા પડીએ. તમારી પ્રાપ્તિ અમને થઈ છે, તમે જે અમને આનંદ આપ્યો છે, આનંદના મહાસાગરમાં કેળવણા રહેતા કર્યા છે, એની સામે તો આ દુઃખો કાંઈ જ નથી. અમારે તો રોજ દિવાળી દિવાળી ને દિવાળી છે. કઈ સ્થિતિમાં રાજતા હશું? અને આ વિચાર ના હોય તો આપણને દિવાળીના દિવસે પણ પછી આપણે એવા મરસ્યા કહીએ કે રાજ મારે દિન દિન હોળી રે. ભગવાનનું જ્ઞાન, ભગવાન અને ગુણાત્રી સંત મળ્યા છે, એનો વિચાર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી જીવનમાં આપણને ખાલી બોજ લાગે. બાહ્ય સુખ સગવડના સાધનો, સુવિધા, સંપત્તિ આપણને ક્યારેય સુખની પૂર્ણતા સુધી નહીં પહોંચાડી શકે. આપણે ભગવાનનું જ્ઞાન જીવનમાં દ્રઢ કરવું. શ્રીમદ ભગવદ ગીતા આ જ સમજાવે છે. શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનનો સંવાદ શ્રીમદ ભગવદ ગીતામાં, એમાં 15મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે, 20મો શ્લોક. આખો 15મો અધ્યાયનું નામ જ છે પુરુષોત્તમ યુગ. એમાં ભગવાન કૃષ્ણ ભગવાનના સર્વોપરી મહિમાની અદ્ભુત વાતો કરે છે. સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્ત સ્તુતિ જ્ઞાન અપોહનમ ચ વેદૈસ્ય સર્વ અહમૈવ વેદ્ય વેદાંત કૃત વેદ વિવેક ચાહં. અદ્ભુત શ્લોક છે કે વેદો કરીને જાણવા યોગ્ય હું જ છું. સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો, જીવ પ્રાણી માત્ર હૃદયમાં હું જ રહું છું. એક પછી એક શ્લોકો જે આવે છે બહુ અદ્ભુત ભગવાનના મહિમાના શ્લોકો છે. યસ્માક્ષરમ અતિતોહમ અક્ષરાદપિ ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રતિતઃ પુરુષોત્તમઃ. આપણે શ્લોક સાંભળ્યો હશે 15મા અધ્યાયમાં. આવા ભગવાનના મહિમાના શ્લોકોની વાત કરીને છેલ્લા 20મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, ઇતિ શાસ્ત્ર ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા જ્ઞતઃ ઇતિ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃત કૃત્યસ્ય ભારત. હે ભારત, એટલે કે હે અર્જુન, અત્યાર સુધી મેં તને જે વાતો કરી એ કેવી હતી? ગુહ્યતમં શાસ્ત્રમ. આપણે અંગ્રેજીમાં 3 પ્રકારની ડિગ્રી જાણીએ છીએ: ગુડ, બેટર ને બેસ્ટ. ગુડ, બેટર, સુપર, કમ્પેરેટિવ, અને બેસ્ટ એટલે સુપરલેટિવ. એમ સંસ્કૃતમાં પણ 3 ડિગ્રી છે: ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. સારું, ઘણું સારું, અને શ્રેષ્ઠ, ઘણું ઉત્તમ. એમ ભગવાન શું કહે છે? ગુહ્યતમ, કે મેં તને અત્યાર સુધી જે આ વાતો કરી એ કેવી છે? ગુહ્યતમ, સૌથી શ્રેષ્ઠ વાતો છે. અને કેવી છે? કે મયા જ્ઞતઃ, અત્યાર સુધી મેં પૂર્વે ક્યારેય કરી નથી. અને આ કેવી વાતો છે? ઇતિ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત, કે એને જાણીને બુદ્ધિશાળી વ્યક્તિ શું થાય છે? કૃત કૃત્યસ્ય ભારત. હે ભારત, હે અર્જુન, એને જાણીને એ કૃત કૃત્ય થઈ જાય છે. જીવન એનું સાર્થક થઈ જાય છે, જીવન એનું સંપૂર્ણ થઈ જાય છે. એ જીવનમાં પૂર્ણતામપણાની પ્રતીતિ કરી દે છે. ત્યારે થાય ભગવાનનું જ્ઞાન દ્રઢ થાય. શ્રીમદ ભગવદ ગીતા પણ આ જ સમજાવે છે કે જ્યાં સુધી ભગવાનનું જ્ઞાન જીવનમાં દ્રઢ નહીં થાય ત્યાં સુધી કૃતકૃત્યતાનો અનુભવ, જીવનની સાર્થકતાનો અનુભવ નહીં થાય. જીવનમાં સાર્થકતા મેળવવી સહેલી છે,
પણ જીવન આપણું સાર્થક બનાવવું ને બહુ જ દુર્લભ છે. બધાને અનુભવ છે. આપણે જીવનને સાર્થક કરવાનો પ્રયત્ન કરીએ છીએ, સિદ્ધિ પ્રસિદ્ધિથી, પદ અને પદવીથી, પ્રતિષ્ઠા અને પદથી, પણ જીવન એનાથી ક્યારેય સાર્થક ના થાય. ભગવાનના જ્ઞાનથી થાય. શ્રીમદ ભગવદ ગીતા પણ આ જ સમજાવે. અત્યારે આપણી વાસ્તવિકતા શું છે? આપણે વધારે મહત્વ આપણા પ્રશ્નોને આપીએ અને બહુ જ ઓછું મહત્વ જે ભગવાન અને સંતથી આપણને પ્રાપ્તિ થઈ છે ને એને આપીએ. મહંત સ્વામી મહારાજ બહુ સુંદર રીતે સમજાવે છે. મહારાજ સ્વામી કહે છે કે આપણા પ્રશ્નો છે ને ટેપા જેવા અને સામે ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે ને હિમાલય જેવી. હિમાલય આખી દુનિયાની સૌથી મોટામાં મોટી પર્વતમાળા છે. સૌથી ઊંચામાં ઊંચી પર્વતમાળા હિમાલય છે. 2500 કિલોમીટરની રેન્જ છે. પર્વતમાળા પર્વત નથી, આટલો મોટો હિમાલય 2500 કિલોમીટર સુધી ફેલાયેલો અને એવરેસ્ટ એનું શિખર 35-36 હજાર ફૂટ ઊંચું. આટલો ઊંચો ને આટલો લંબાણવાળો પર્વત હિમાલય એ ભગવાનની પ્રાપ્તિ તુલ્ય છે. આપણા પ્રશ્નો એ ટેપા છે, નાના ટેપા છે. પ્રશ્નો પણ વાસ્તવિક છે અને સામે પ્રાપ્તિ થઈ છે એ પણ વાસ્તવિક છે. પણ આપણે વધારે મહત્વ આપણા પ્રશ્નોને આપીએ છીએ એ બહુ ઊંચું મહત્વ આ ભગવાન અને સંતની પ્રાપ્તિના વિચારને આપીએ. સ્વામી દરેક સંતો હરિભક્તોને વારંવાર આ જ ઉઠાવે છે કે ભગવાન અને શાંતિની પ્રાપ્તિના વિચારમાં અલમસ્ત રહો. આ વખતે ગુણાતીત દીક્ષાદી નિમિત્તે 15 દિવસ ગુણાતીત સત્ર થયું. 15 દિવસ મહંત સ્વામી મહારાજે લેસન આપી દીધું હોમવર્ક કે પ્રાપ્તિને પ્રતિદિમાં પરિવર્તિત કરી. એ વિશે ઘણી બધી વાતો આપણે સાંભળી છે, પણ આપણી વાસ્તવિકતા શું છે ખબર છે? આપણે ભૂલી ગઈ. આપણને સ્થૂળ દેહ કરવું બધું સારું લાગે, પણ આ સૂક્ષ્મ સાધના ને વૈચારિક સાધના એ બહુ ઓછી. સ્વામી આજ્ઞા કરી કે રોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો. છાતી પર હાથ મૂકીને કબૂલીએ કેટલા હરિભક્તો નિયમિતપણે આ પ્રાપ્તિનો વિચાર કરીએ છીએ. 2 વર્ષ પહેલા 2023 મહંત સ્વામી મહારાજ જ્યારે ગોવિંદજી અક્ષરધામની પ્રતિષ્ઠામાં હતા અને 13મી સપ્ટેમ્બરે જ્યારે સ્વામીનો તારીખ પ્રમાણે જન્મદિવસ આવ્યો, બહુ ભવ્ય કાર્યક્રમ ઉજવાયો હતો. ઓનલાઈન ઘણા બધાએ જોયો હશે. એમાં સર્વ સંતો વતી પૂજ્ય નારાયણમુનિ સ્વામીએ મહંત સ્વામી મહારાજને છેલ્લે પ્રશ્ન કર્યો કે સ્વામી, આજે આપણો જન્મદિન, અમે તમામ સંતો હરિભક્તોના જીવનમાં બહુ જ પ્રશ્નો છે અને એનું જલ્દી સમાધાન થતું નથી, તો અમારા જીવનના કાયમી અનંત પ્રશ્નો તમે એક વાક્યમાં સમાધાન આપી દો. મહંત સ્વામી મહારાજે તરત જ કાગળમાં લિખિત રૂપમાં એક વાક્ય લખ્યું કે બધા જ રોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર. આ એનું કાયમી સમાધાન છે. પરમહંસો પાસે કોઈ સુવિધા નહોતી, સગવડો નહોતી, સાધનો નહોતા, સંપત્તિ નહોતી, અપમાનો તિરસ્કારો હતા, પણ પ્રાપ્તિના વિચારમાં એવા અર્મસ્થ હતા ને કોઈ દુઃખો અડતા નથી. અને ખરેખર જ્યાં માર્ગે ચાલે છે એને કોઈ દુઃખો અડતા નથી, નડતા નથી, કનડતા નથી. થોડા સમય પહેલા ત્યાં ભરૂચ જિલ્લાના ટીકડિયા ગામના છગનભાઈની વાતો આપણે જીવન ચરિત્રમાં સાંભળી છે કે ત્યાં બધા સ્વામી જ્યારે વિસ્તારમાં વિચરણ કરતા બહુ જ નિમ્ન જ્ઞાતિના આ હરિભક્ત, પણ એનો કેમ અને અલ્મસ્તા એવી નાની ઉંમરમાં વિધુર થયા, પત્ની ધામમાં ગયા. સગાવાને બીજે લગ્ન કરવાની વાત કરી, એમને ના પડી કે મારે કઈ જરૂર નથી, હું તો બસ મહારાજ અને સ્વામીના આ સત્સંગમાં અલ્મસ્ત છે. હવે સાવ સામાન્ય ઝૂંપડું પણ ના હોય એવું નાનું ઘર, રહેવાની ખાવાની કોઈ સુવિધા નહીં. સંતો એકવાર પધરામણી કરી ગયા હતા, તો એ વખતે જે રોટલો કરવા માટે પેલી નાનું માટીનું વાસણ કહેવાય કરાડી, એને પણ તારથી સાંધેલી હતી. એ ખરીદવાના પણ એમની પાસે પૈસા નહીં. શાક નહીં, કઠોળ નહીં, દાળ નહીં, બીજી કોઈ વ્યવસ્થા. એકલો સૂકો રોટલો ખાય, એકલો રોટલો તો ઉતરે નહીં. એટલે પેલા નાના નાના કાંકડા આવે, પથ્થરના કાંકડા, એ જોડે જોડે ચૂસે અને ચૂસી બહાર લાગી એનો જે લાડ દસાય ને એની જોડે રોટલો મૂકી પૈસા ઉતારે. પણ એ છગનભાઈની વાતો જે સાંભળે એને એવું લાગે કે છગનભાઈના દિલાડ તો જુઓ, કોઈ વ્યવસ્થા નથી, કોઈ સુવિધા નથી, સાવ કંગાળ ભિખારી જેવું જીવન, પણ એની આગળ દુનિયાનો શહેનશાહ સમ્રાટ ભિખારી લાગે ને એવી અંદરની અમીરા બને. આ જે અને અનુભવ એ લોકો કહેતા. ડોક્ટર હર્ષદભાઈ જોશી આપણા વડોદરાના અને અત્યારે સુરત રહેશે બહુ જ મોટા ઓર્થોપેડિક સર્જન,
આ છગનભાઈને ગેંગ્રીન થયું. પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી. સ્વામીએ ડોક્ટર હર્ષદભાઈને કીધું, હર્ષદ, તારે આમની સેવા કરવાની, સારવાર તારે કરવાની. એમને હોસ્પિટલમાં દાખલ કર્યા, અટલાદરામાં આપણી હોસ્પિટલમાં. છગનભાઈ બહુ શુક્લગરી શરીર. હવે છગનભાઈ લૌકિક રીતે એકદમ નિમ્ન જ્ઞાતિમાં અને હર્ષદભાઈ જોશી બ્રાહ્મણ જ્ઞાતિના ઉચ્ચ જ્ઞાતિના. બેનો આસમાન જમીનનો જ્ઞાતિય તફાવત. ડોક્ટર હર્ષદભાઈને બાપાએ એમની સેવામાં મૂક્યા અને સ્વામી કહ્યું કે હર્ષદ, એને હોસ્પિટલમાંથી ટિફિન નહીં આપવાનું, તારે ઘરે બનાવીને લાવવાનું. તો રોજ હર્ષદભાઈ એમના ઘરેથી ટિફિન બનાવીને આ છગનભાઈને જમાડે. સ્વામી કે તારે મોંમાં ગોળીઓ મૂકવાનું. અને અધૂરામાં બધું પ્રમુખ સ્વામી મહારાજે ડોક્ટર હર્ષદભાઈને કીધું કે એની વાતો સાંભળીએ. અને પછી હર્ષદભાઈ અનુભવ કે છગનભાઈ જ્યારે સત્સંગની અલ્મસ્તાની વાતો કરે ને ત્યારે ખરેખર એવું લાગે કે બાહ્ય કોઈ દીદાર નથી, સાવ ભિખારી જેવી અવસ્થા છે, પણ એની આગળ કોઈ સમ્રાટ શહેનશાહ કે ગામ સાડે ભિખારી લાગે એવી એમની અંદરની અભિયાન. અને આ ડોક્ટર હર્ષદભાઈ છગનભાઈનો પ્રસંગ કહેવા માટે સ્પેશિયલ રોબિન્સન અક્ષરધામની જ્યારે પ્રતિષ્ઠાના કાર્યક્રમો હતા, આ 5 મિનિટનો પ્રસંગ કહેવા માટે સ્પેશિયલ વડોદરાથી અમેરિકા રોબિન્સ ગયા આ પ્રસંગ વર્ણન કરવા માટે. આ છગનભાઈના પ્રસંગની કિંમત કેટલી, પણ મૂળ સત્સંગનો આનંદ અને અનુભવ. 2014માં મહંત સ્વામી મહારાજ ભરૂચ મંદિરના પાટણ શોમાં આવ્યા હતા 9મી ડિસેમ્બરની. એ વખતે જે આપણને જમીન આપીએ જાડેશ્વરના આપણા હરિભક્ત અને સંસારિક વખતના દ્રષ્ટિ મોતી કરવા એમના ધર્મબંધી ધામમાં ગયા હતા. અને એ નિમિત્તે એમની ઈચ્છા હતી કે 3 દિવસનું પારાયણ એમના ઘરે રાખેલું. મહંત સ્વામી મહારાજને ખ્યાલ હતો કે મોતી કાકાના ધર્મબંધી ધામમાં ગયા છે, એટલે છેલ્લો દિવસ હતો ને એ દિવસે સ્વામી ક્યાં જતા. સ્વામી મને કહે કે આપણે મોતી કાકાના ઘરે જઈ આવીએ પારાયણ. કીધું સ્વામી, પારાયણ તો ઘરમાં જ થાય છે. માંડ 40-50 હરિભક્તો હોય છે કે એને મોતી કાકાએ આપણને આગ્રહ પણ નથી કર્યો કે તમે આવો, પણ સ્વામી કે આપણે જઈ આવીએ. સ્વામીનો આગ્રહ જોયો એટલે પછી ત્યાં ગયા. ગામમાં આપણું મંદિર છે જાડેશ્વરમાં, ગામમાં જ એમનું ઘર, એટલે 2-5 મિનિટમાં તો પહોંચી ગયા. અને ત્યાં વ્યવસ્થા થઈ. સ્વામી તેમને આશીર્વાદ પણ આપ્યા. પછી મોતી કાકાના ઘરે પધરામણી કરી. પધરામણી કરીને સ્વામી એમના ઘરનો જે ઓટલો હતો એ જ પારાયણનો સ્ટેજ હતો. ત્યાં થોડી વાર બેઠા અને પછી વિદાય થતા હતા. 5-6 પગથિયાં ઉતરી સીધો ગાડીમાં બેસવાનું હતું. 3-4 પગથિયાં સ્વામી એકદમ ઉભા રહી ગયા. હું બાજુમાં હતો. મને કે સામે પેલું ઘર દેખાય છે, વચ્ચે નાની ગલી છે અને સામે બીજા ઘર હતા. કારણ કે ગામડાની ગલી કેવી હોય એ જ આખી વ્યવસ્થા. તો એક દૂર બાજુમાં એક અવાવડું ઘર દેખાયું. આમ ખંડેર થયેલું ને બધું સાવ બધું ઉપડી ગયું. મારી જૂના જમાનાનું એકદમ ખંડેર હોય ને એવું ઘર. કારણ કે સ્વામી કે પેલું ઘરનું બારણું દેખાય ને તો હા સર. મને કે એ નટવરભાઈ શુક્લનું ઘર. નટવરભાઈ શુક્લ કોણ? કાશીજી મહારાજના વખતના કેફ વાળા હરિભક્ત જાડેશ્વર. યોગી બાબાના વખતમાં પડ્યા હતા. પછી મહંત સ્વામી મહારાજ બોલ્યા કે ઘર તમને સામાન્ય લાગે છે, પણ એનો કેફ હિમાલય છે. અને એ નટવરભાઈ શુક્લે તમને પરિચય આપું. હમણાં 15 દિવસ સુધી ગુણાતી સત્ર ચાલ્યું અને જે સૌથી વધારે કીર્તન પ્રસિદ્ધ થયું, મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ ગયો. લગભગ બધાએ સાંભળ્યું અને વિડીયો દર્શન કર્યા. મહંત સ્વામી મહારાજના શબ્દોમાં કીર્તન ગવાયું. એ કીર્તનના રચયિતા એટલે બીજા કોઈ નહીં, આ નટવરભાઈ શુક્લ રોજ પ્રાપ્તિનું કીર્તન લખતા. એવો એમનો પ્રાપ્તિનો કહેતો. પરિસ્થિતિ અને ઘર જોતા તો એમને બહુ જ આર્થિક સંકળામણ હતી, પણ એ શાસ્ત્રીજી મહારાજ અને એ યોગીજી મહારાજ મળ્યા છે ને એ પ્રાપ્તિના કેમ્પમાં એવા અલમસ્ત હતા ને એને કોઈ પ્રશ્ન દેખાતા નહીં. એ ભક્ત આ ભગવાન અને સંતની પ્રાપ્તિના કેમ્પમાં અલમસ્ત રહે છે. એના પ્રશ્નો જીવનમાં આવે તો છે, અપમાનો તો થાય છે, હાડમારી તો વેઠવી પડે છે, પણ પ્રાપ્તિની અલમસ્તતા એવી છે ને એમાં એ લડતું નથી, કદળતું નથી, દેખાતું નથી. આ ભગવાન અને સંતની પ્રાપ્તિની મહંત સ્વામી મહારાજ આપણને વાસ્તવિક જ્ઞાન અને સમજાવે છે અને વારંવાર કહે છે કે આપણે આપણા પ્રશ્નોને વધારે મહત્વ આપીએ છીએ, પ્રાપ્તિના વિચારને ઓછું મહત્વ આપીએ. સ્વામી બીજું દ્રષ્ટાંત આપે છે. સ્વામી કહે કે માની લો કે તમે એક બહુ જ મોટી કંપનીના માલિક છે, 100 કરોડની એસેટ છે અને રોજ સવારે તમે તમારી ઓફિસે જવા નીકળો છો. એકવાર ઓફિસે જવા માટે નીકળ્યા, સવારે 9-9:30નો સમય, તમારી ગાડી ડ્રાઈવર લઈને આવી ગયો
અને ડ્રાઈવરે ગાડલું બાણું ખોલીને તમને બેસાડવા માટે વિવેક કર્યો. તમે બેસવા જતા હતા, પણ એ જ વખતે તમારા ખિસ્સાના ઉપલા કોટના ખિસ્સામાંથી એક રોકડો રૂપિયો ખિસ્સામાંથી પડી ગયો અને તમે એને લેવા માટે દોડ્યા, પણ આ તો રોકડો રૂપિયો ગબડતો આગળ જતો રહ્યો અને આગળ ગટરનું ઢાંકણું કે ખુલ્લું હતું ત્યાં પડી ગયું અને તમને જે દુઃખ થયું, અરે મારો રૂપિયો પડી. હવે તમે કરોડ 100 કરોડની સંપત્તિના માલિક છો, મોટી કંપની ધરાવો છો, જેનો વાર્ષિક ટર્નઓવર 10 કરોડ છે અને રોજ નવા પ્રોજેક્ટ કરતા જાઓ છો, પણ તમારું મન સેવા રહ્યું કે આજે મારો રૂપિયો પડી. તમે ગાડીમાં સીટ તો લીધી, ગાડી ચાલુ પણ થઈ, એક સેક્રેટરી પણ સાથે જોડાયા હતા કે ગાડીમાં અડધો કલાકમાં સાહેબ સાથે ચર્ચા થઈ જાય કે સેક્રેટરી સાહેબ આજે આટલા પ્રોજેક્ટની અંદર આપણે સહયોગ કરવાની છે, હું એની સમજૂતી આપું કે આ પ્રોજેક્ટ 2 કરોડનો છે, આ પ્રોજેક્ટ 5 કરોડનો છે. તમે કીધું કે મારે આજે કોઈ વાત સાંભળી નથી, તારા કરોડ તારા ઘરમાં રહ્યા, મારો આજે રૂપિયો પડી ગયો. સેક્રેટરી આશ્ચર્ય કે સાહેબ તો 100 કરોડની સંપત્તિના માલિક રૂપિયો મળે રહે. તમે કંપનીએ પહોંચ્યા, તમારા સેવકો ચા ને નાસ્તા માટે તૈયાર થઈ ગયા, સાહેબ નાસ્તો ને ચા, કે કોઈ નાસ્તો વગર મારો રૂપિયો પડી ગયો, તને ક્યાં ખબર છે? બપોરે 12 વાગે જમવાનો સમય થયો, તમારા ધર્મપત્ની ટિફિન લઈને ઘરેથી બનાવી ના કે આજે તો આપણે સાથે જમીએ, કે મારે કાંઈ જમવું નથી, આજે મારો રૂપિયો પડી ગયો, તને ક્યાં ખબર છે? 4 વાગે ફરીથી ટી બ્રેક થઈ, ચા બની, સાહેબ સરસ ચા બની, મારે કાંઈ ચા પીવી નથી, મારા આગળ રૂપિયો પડી ગયો. તમારા કંપનીના બીજા 3-4 પર્સનલ આસિસ્ટન્ટ સેક્રેટરી આવ્યા, સાહેબ આટલી આજે સહયોગ કરવાની છે, આટલા પ્રોજેક્ટ ઉપર આજે આપણે કમિટમેન્ટ આપવાનું છે અને તમે નિર્ણય આપો આગળ વધીએ, મારે કોઈ નિર્ણય આપવો નથી. કે સાહેબ આ તો 10 કરોડનો પ્રોજેક્ટ છે, ભલે 10 કરોડનો, પણ તને ક્યાં ખબર મારે આજે રૂપિયો પડી ગયો. તમે ઘરે આવ્યા, ઘરે બાળકો રાહ જોતા રહ્યા, પપ્પા સાથે જમીએ અને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા કે પપ્પા આજે ઉદાસ છો, તમને ક્યાં ખબર પડે મારો આજે રૂપિયો પડી ગયો, તમને કઈ ખબર પડતી નથી, તમે રમત કરો. સવારથી લઈને મોડી રાત સુધી જેટલા કઈ પ્રસંગો બન્યા, દરેક પ્રસંગમાં એક જ રટણ આપણે કર્યું, મારો રૂપિયો પડી ગયો, મારો રૂપિયો પડી ગયો. મહંત સ્વામી મહારાજ આ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે આ સંસાર એવો છે ને, રોજ રૂપિયો પડશે, એટલા પ્રશ્નો છે અને રોજ આપણે એનું જ રટણ કરીએ છીએ કે મારો રૂપિયો પડી ગયો. પણ મહંત સ્વામી મહારાજ બીજી વાત કરે છે કે એ ભાઈએ, એટલે કે આપણે આખો દિવસ રૂપિયો પડી ગયો એનું રટણ કર્યું, એના કરતા એક વખત વિચાર કર્યો હોત કે મારી પાસે 100 કરોડની સંપત્તિ છે, રૂપિયો પડી ગયો તો ભલે પડ્યો, અને 1000 રૂપિયા પડવા દે, હું ખાલી બીજા કરોડ કમાઈ લઈશ, એટલો ખાલી વિચાર કર્યો હોત તો આ દુઃખ લાગે ખરું. બસ આપણી વાસ્તવિકતા છે. આપણે સંસારમાં રહીને આપણા પ્રશ્નોનું એટલું ચિંતન કરીએ છીએ, એટલા એને એમ્પ્લિફાય કરીએ છીએ, એટલા એમાં રમમાણ થઈએ છીએ કે સામે આ ભગવાન અને સંતની થયેલી અલૌકિક પ્રાપ્તિ એનો વિચાર આપણને સુદ્ધા આવતો નથી, એટલે દુઃખમાંથી બહાર આવી શકતા નથી. મૂળ પ્રશ્ન આટલો જ છે. પ્રાપ્તિ પણ વાસ્તવિક છે અને પ્રશ્નો પણ વાસ્તવિક છે. મહત્વ વધારે ક્યાં આપવું એ આપણું કામ છે. એક બ્રહ્માનંદ સ્વામી અનંત પ્રશ્નોની વચ્ચે ગાઈ શકતા હતા કે રાજ મારે દિન દિવાળી રે, તો હું કેમ ના ગાઈ શકું? નથી ગાઈ શકતો તો ખોટ મારી છે, મારે વિચાર કરવા. એ નિષ્કુળાનંદ સ્વામી આવા અનંત દુઃખોની વચ્ચે, હાડમારીની વચ્ચે ભાગ્ય જાગ્યા રાજણમાં ગાઈ શકતા હતા, હું કેમ નથી ગાઈ શકતો? વિચાર મારે કરવા. એ મુક્તાનંદ સ્વામી આજે અમૃતાણા મેહુલા વર્ષા પૌત્રાણી ભાવટ આજ માંગી ગાઈ શકતા હતા. અનંત શારીરિક દુઃખોની વચ્ચે હું મારા પ્રશ્નોની વચ્ચે કેમ નથી ગાઈ શકતો? વિચાર મારે કરો. આ સંતો એવી અલ્મસ્તાઈમાં હતા. આ માત્ર વાતો નથી. છેલ્લો એક પ્રસંગ લઈને પૂરું કરું. ઇતિહાસમાં કંડારાયેલો કવિશ્વર દલપતરામે આ જાત્ય અનુભવ લખ્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ એટલે કવિશ્વર દલપતરામ. મહાન ગુજરાતના કવિ થઈ ગયા, મહાન સાક્ષર. આમે આ નડિયાદ સાક્ષરોની ભૂમિ ગણાય છે. એટલે કવિશ્વર દલપતરામ એને પોતે આખો મેગેઝિનમાં પ્રસંગ લખેલો છે. 1861 ઈસવીસન 1861 બુદ્ધિ પ્રકાશ નામનું મેગેઝિન ગુજરાતમાં શરૂ થયું. એના મુખ્ય સંપાદક હતા કવિશ્વર દલપતરામ. ગુજરાતી સાહિત્યમાં અત્યારે જેટલા કે મેગેઝિન બહાર પડે છે સામયિક,
માં સૌથી પહેલું જે સામયિક હોય તો બુદ્ધિ પ્રકાશ. તમે સર્ચ કરજો ગૂગલ ઉપર, તમને દેખાશે. આ બુદ્ધિ પ્રકાશ 1961 સાલનો પ્રસંગ એવો છે કે કવિશ્વર દલપતરામ અને એમના એક અંગ્રેજ મિત્ર હતા મિસ્ટર ફાર્બસ, જે ગુજરાતી આપણે ભણ્યા છે સ્કૂલમાં, એમાં ફાર્બસ વીરા નામની કવિતાઓ જમારા ભણવામાં આવતી હતી, એટલે દલપતરામે લખી. બંને મિત્રો હતા. એ બંને ધોલેરા મંદિરે નિષ્કુળાનંદ સ્વામીની મુલાકાત માટે ગયા. 1961 બુદ્ધિ પ્રકાશ નામના મેગેઝિનમાં પ્રસંગ 4 પાના ભરીને લખાયેલો છે. હું ટૂંકમાં કહું છું અને ઉત્તર વાક્યો કહીશ, જેથી આપણને પ્રસંગની વધારે સત્યતા અને વધારે વિશ્વાસ આવે. નિષ્કુળાનંદ સ્વામીનું વર્ણન કરતા દલપતરામ લખે છે, એ વખતે સ્વામીની ઉંમર 80 વર્ષની હતી. સ્વામીના શરીરે, એટલે કે નિષ્કુળાનંદ સ્વામીના શરીરે ગુમડા થયા હતા. એમાંથી લોહી અને પરુ ટપકતું હતું. આ દલપતરામે નજરે જોયેલો અહેવાલ લખે છે કે સ્વામીની દશા કેવી હતી? 80 વર્ષની વૃદ્ધાવસ્થા, શરીરે ગુમડા અને એમાં લોહી અને પરુ ટપકતા હતા. પણ પછી જે લખે છે, છતાં સ્વામી આ ઉંમરે મંદિરના પથ્થરનું કોતરકામ કરી રહ્યા હતા. એની ધૂળ અને કાંકરી ઉડવાને કારણે સ્વામીના શરીર ઉપર રહેલા ગુમડામાંથી અસહ્ય વેદના થતી એવું અમને દેખાતું હતું. દલપતરામ અને મિસ્ટર ફાર્બસ સામે ઊભા છે, અનુમાન નહીં, જોતા હતા કે સ્વામીના શરીરે અસહ્ય વેદના થઈ રહી છે. પણ પછી જે વાક્ય લખે છે, છતાં તેઓ દેહાતીત બની કોઈ અલૌકિક મસ્તીમાં સેવા કરતા. શું અવસ્થા હશે! આ દલપતરામે જાતે પ્રત્યક્ષ અનુભવેલો પ્રસંગ લખે છે. અને પછી સ્વામીને મળ્યા. સ્વામી સાથે એમને બહુ અવભાવ અને આશ્ચર્ય થયું. થોડીક પ્રશ્નોત્તરી થઈ અને સ્વામી અને દલપતરામ વચ્ચે જે પ્રશ્નોત્તરી છે એનો અત્યારે સમય નથી, પણ આગળ પછી લખે છે, અને સ્વામીના શરીર ઉપર જોઈને અમને દયા આવી અને પછી અમે કીધું કે સ્વામી, તમને આટલું બધું શરીરમાં દુઃખ છે, આટલી આ વૃદ્ધાવસ્થા છે, આ લોહી અને પરુ ટપકે છે, એની વેદના નથી? ત્યારે એ વખતે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે દલપતરામ, તમને એવું લાગતું હશે કે સ્વામી દુઃખી છે, પરંતુ મારા અંતરમાં પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન અલૌકિક આનંદ લહેરાવી રહ્યા છે. અને એ આનંદ સીધો જ નિષ્કુળાનંદ સ્વામીના કીર્તન રૂપે સરી પડ્યો. ત્યાં કીર્તન રચ્યું, આજ આવ્યો આનંદ અંગ, ઉમંગ ઉરે હતી, અતિ મળ્યો મોટો સત્સંગ, રંગ રંગાણી મતી, અતિ પ્રાપ્તિ મોટી વિખ્યાત, પામ્યા તે પરમ ગતિ, સહી કહી આ સમયની વાત, આ લાભ છે જો અતિ, ઇતિ કરુણા તે કહી ન જાય, થાપ ન થાય તે નિષ્કુળાનંદ નિત્ય ગાય, ઉરે સંભાળી દેહ. દલપતરામને આશ્ચર્ય થયું કે હું સ્વામીની વેદના વિશે દિલગીર થઉં છું, અને ત્યાં તો સ્વામી અલૌકિક મસ્તીમાં અને મહામસ્તીમાં અલૌકિક આનંદમાં રાખીને આ કીર્તન લલકારે છે. અને આ જોઈ દલપતરામે 10-12 મિનિટ ત્યાં મુલાકાત થઈ. દલપતરામ ત્યાંથી વિદાય થયા અને પછી દલપતરામે જે લખ્યું છે આ લેખમાં કે હું સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતોને મળ્યો છું. એ પ્રત્યેક પરમહંસો એક-એકથી સવાયા હતા. બધા કોઈ અલૌકિક કુમારીથી ભરેલા હતા. એમના જીવન દિવ્ય અને અલૌકિક હતા, અને છતાં એ દેહાતીત બની ગુણાતીત થઈ અને બ્રાહ્મી સ્થિતિમાં રાજતા હતા. એમની પાસે આપણે ઊભા રહીએ તો આપણા વિકારો શમી જતા હતા અને આપણને અલૌકિક અનુભૂતિ થતી હતી. મારી સ્વામી સાથે થયેલી 10 મિનિટની પ્રસંગની અનુભૂતિ મારા જીવનમાં આજે પણ કરતા રહેલી છે. હું એને ક્યારેય ભૂલી શકતો નથી. આ નિષ્કુળાનંદ સ્વામી વિશે દલપતરામનો જાત અનુભવ હતો. શું આવ્યું અનુભવમાં? સ્વામી તો એક વેદનામાં હતા, શરીરમાં ગુમડા હતા, લોહી અને પરુ નીકળતા હતા, એની વચ્ચે પણ અલૌકિક કુમારીથી રાજતા હતા. દલપતરામ લખે છે, આવા એક સંત નહીં, ભગવાન સ્વામિનારાયણના પ્રત્યેક સંતોને આવી કુમારીથી ભરેલા જોયા હતા. આપણને લાગે આ દુઃખ છે, અપમાન છે, તિરસ્કાર છે, ભગવાન અને સંતની પ્રાપ્તિમાં જે રાજે છે ને, એને આવા કોઈ દુઃખો હતા. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ
આપણને સર્વને આ સત્સંગનો અલૌકિક આનંદ આપવા માંગે છે. ભલે રંગોત્સવનો આનંદ આપણે લઈએ, રંગાશે તો શરીર રંગાશે, પણ એકવાર અંતર રંગાઈ જશે ને, બહારના કોઈ રંગરાગની જરૂર નહીં પડે. મહંત સ્વામી મહારાજ વારંવાર સમજાવે છે, ભગવાન અને સંતની પ્રાપ્તિના રંગથી. અને ખરેખર વસ્તુ એવી છે કે આ સત્સંગ એટલો દિવ્ય અને અલૌકિક છે, એનો આનંદ જ એના માટે છે. આ સત્સંગમાં આનંદ સિવાય કાંઈ નથી. ખરેખર કેવું છે, આ સત્સંગનો અર્થ છે અલૌકિક આનંદ. જ્યાં જુઓ ત્યાં દિવ્યતા છે, પણ આપણી દ્રષ્ટિ ટૂંકી હોય, આપણી દ્રષ્ટિ અવગુણથી ભરેલી હોય, એટલે આપણને સત્સંગની દિવ્યતા અને અલૌકિકતા દેખાતી નથી. બાકી આ સત્સંગમાં આનંદ સિવાય કાંઈ નથી. મહંત સ્વામી મહારાજ અલૌકિક આનંદ આપવા માટે જ આપણને બેઠા છે. ભલે આપણી શારીરિક પરિસ્થિતિ ગમે તે હોય, સાંસારિક કે કૌટુંબિક પરિસ્થિતિ ભલે ગમે એવી હોય, આપણી સામાજિક રીતે ભલે કદાચ દુઃખી હોઈએ, પણ એકવાર આ પ્રાપ્તિના આનંદમાં અલમસ્ત થતા જઈશું ને, બહારના કોઈ પ્રશ્નો આપણને અડતા નથી, નડતા નથી અને કદરતા નથી. એ ભગવાન અને સંતની પ્રાપ્તિનો આનંદ છે. એટલે સ્વામી વારંવાર દોહરાવે છે કે રોજ 15 મિનિટ પ્રાપ્તિના વિચાર માટે કાઢો, તમને સાચો સત્સંગ સમજાશે. અને ખરેખર જુઓ, આ ઘડી કાળમાં અત્યારે બ્રહ્મયુગની અનુભૂતિ થાય છે. અત્યારે સ્વામી ઓસ્ટ્રેલિયામાં છે. આ પ્રદેશ ઓસ્ટ્રેલિયામાં ત્યાં અત્યારે પહેલી પેઢી છે. બધા હજુ તો સેટલ થાય છે, પણ છતાં સ્વામીએ મેલબોર્નમાં માત્ર 200-250 સત્સંગી પરિવારોની વચ્ચે એક વિરાટ અક્ષરધામનો સંકલ્પ કર્યો, એનો શિલાન્યાસ કર્યો. આટલું આશ્ચર્ય નથી લાગ્યું? એટલો વિશ્વાસ સ્વામીને એમના પર છે. 200 પરિવાર છે. સિડનીમાં આપણે 49 ફૂટની ભવ્ય મૂર્તિ અને ભવ્ય આખું અક્ષરધામ તુલ્ય મંદિરની પ્રતિષ્ઠા, આજે સ્વામી સવારે મૂર્તિની પ્રતિષ્ઠા કરી, ગઈકાલે રંગોત્સવ કર્યો. આખા ઓસ્ટ્રેલિયામાં 2400થી વધારે ભાઈ હરિભક્તો મહંત વ્રત કરે. આ કળિયુગ નહીં, આ બ્રહ્મયુગની અનુભૂતિ છે. સમજાયું જ નથી આપણને. નાનકડો 4-4.5 વર્ષનો બાળકથી લઈને 82-83 વર્ષના વયોવૃદ્ધ હરિભક્તો 5-5 દિવસના સળંગ ઉપવાસ મહંતજી વ્રત કરે. આ સત્સંગમાં દિવ્યતા સિવાય કાંઈ નથી. અને જો આખો વાયરો શરૂ થયો, આજે માણસને દિવસમાં 5 વાર ખાવા જાય તો ઓછું પડે છે. એની જગ્યાએ 5 દિવસ એક ટીપું લેવાનું નહીં પાણીનું, એક કમળ ખોરાકનો ખાવાનો નહીં, સંપૂર્ણ નિર્જલા ઉપવાસ કરવાના. ગામોના હરિભક્તો શરૂ થયા છે. હું ગઈકાલે રાજપીપળા હતો, ત્યાં સભા હતી અને સભામાં એનાઉન્સરે જાહેરાત કરી કે આ મહિના દરમિયાન રાજપીપળા તો એક બહુ જ નાનું અંતરે આખું સત્સંગનું ક્ષેત્ર છે. 13 જણાએ મહંતજી વ્રત કર્યા હતા અને બધાને ઊભા કરીને આશીર્વાદ અપાવ્યા. 13 જણા, લગભગ 8 બહેનો અને 5 ભાઈઓ. આશ્ચર્ય છે કે નહીં? હમણાં મહિના પહેલા રાજકોટ ઘણી સભામાં તો ગઈ 16મી ફેબ્રુઆરીએ, અને ત્યાં જાહેરાત થઈ કે આ 3 મહિના દરમિયાન જે હરિભક્તોએ આ 5 દિવસના મહંતજી વ્રત કરે નામ નોંધાવે, 500 જણા નીકળ્યા. 500 જણાએ મહંતજી વ્રત રાજકોટ. આ તો આખા સત્સંગમાં અત્યારે ખરેખર બ્રહ્મયુગ અને દિવ્યતા છે. પણ આપણી દ્રષ્ટિ ક્યારેક ખૂબ મંડુક હોય, ટૂંકી અને સંકુચિત હોય, એટલે દિવ્યતા અને અલૌકિકતાને અનુભૂતિ ના થાય. બાકી આ સત્સંગમાં દિવ્યતા સિવાય કાંઈ નથી. આ સત્સંગમાં આનંદ સિવાય કાંઈ નથી. એ પ્રાપ્તિના વિચારમાં અલમસ્ત રહીએ તો પડે પળ આપણને અલૌકિક આનંદની અનુભૂતિ થાય. અને આ વસ્તુ કેવી છે? આ વિચાર કરશું એટલે દુઃખો ના આવે એવું નથી, પ્રશ્નો મટી જાય એવું નથી. જે પ્રશ્નોને દુઃખો છે રહેવાના છે. શિયાળામાં સ્વેટર પહેરવાથી બહારની પડતી ઠંડી બંધ ન થતી. ઠંડી તો પડે જ છે, પણ આપણે સ્વેટર પહેર્યું હોય તો એ ઠંડી આપણને ના લાગે. ચોમાસામાં રેનકોટ કે છત્રી રાખવાથી બહારનો વરસતો વરસાદ બંધ નથી થતો. વરસાદ તો પડે જ છે, પણ આપણે રેનકોટ પહેર્યો હોય તે વરસતા વરસાદનું પાણી આપણને પડાડે નહીં. ઉનાળામાં એસી રૂમમાં બેસવાથી કે પંખા નીચે બેસવાથી બહારની ગરમી બંધ નથી થતી. ગરમી તો પડે જ છે, પણ આપણે એસી રૂમમાં કે પંખા નીચે બેઠા હોઈએ તે ગરમી આપણને અસર ના કરે. એમાં પ્રાપ્તિનો વિચાર, ભગવાન અને સંતની પ્રાપ્તિની અલમસ્તા એવી છે કે બહારના પ્રશ્નો તો આવશે, આજી વ્યાધિ ઉપાધિ તો નડશે, શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, પારિવારિક આવશે, પણ આ પ્રાપ્તિના વિચારથી પ્રશ્નો અડશે નહીં, નડશે નહીં, કરશે નહીં. તો અલૌકિક આનંદ આ સત્સંગમાં છે.
ભગવાન અને સંતની પ્રાપ્તિનો આનંદ છે. મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણને એવો સત્સંગ જે મળ્યો છે એ સત્સંગને દિવ્યતાના રંગે અલૌકિક આનંદમાં રાખીએ. સ્વામિનારાયણ.